ચાલો વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે નેશનલ હાઈવે 8B પર ગોંડલના માર્કેટ યાર્ડની સામેના વિસ્તારમાંથી આપણી મોર્નિંગ થઈ ગઈ છે. બોક્સ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છીએ. 7:15નો ટાઈમ છે. બસ હવે 7:15 2-5 મિનિટની વાર હશે ને પહોંચવામાં પણ એટલી જ વાર છે. જોઈએ ત્યાં જઈને શું છે માહોલ, કેટલા લોકો પહોંચ્યા છે. લગભગ એક જ ટીમનું બુકિંગ છે એટલે એક ટીમ જોઈએ. હવે આગળ જાય ત્યાં પહોંચીએ ને તમને બતાવીએ કેટલા છે, શું છે ત્યાંની પરિસ્થિતિ. અને સવારમાં અત્યારે આવી રીતનું હાઈવે ઉપરનો માહોલ જોઈ શકો છો આપ. હજી સૂર્યોદયને વાર છે. ઘણા ટાઈમ પછી સૂર્યોદય પહેલાં ઉઠી ગયો હોય એવું બન્યું. સવારમાં ઘણા લોકો આવતા લાગે છે. ના કોઈ નથી. બસ તો હવે પહોંચી ગયો. જોઈએ ना ऊपर तू घा करेगा तो मैं कैसे पकड़ेगा. इतना जोर से मेरे से नहीं पकड़ में आता है भाई. थोड़ा धीरे घा कर. आज सुबह सुबह प्रैक्टिस करके आया हूँ. थोड़ा कमर में दर्द भी हो रहा है. यह क्या होता है कि प्रैक्टिस में जाने से प्रैक्टिस तो अच्छी हो जाती है, फिर दशहरा के दिन घोड़ा नहीं दौड़ता है, तब थक जाते हैं. तो देखते हैं अभी प्रैक्टिस थोड़ा कम करके रखे. सुबह प्रैक्टिस तो अच्छी हो गई, लेकिन अभी थोड़ा बहुत कमर में दर्द और वो भी शुरू हो जाता है. तो ध्यान रखना पड़ता है क्योंकि अभी टूर्नामेंट में बहुत देर है. तो तब तक ठीक रहे तो कल भी फिर से जाना है, पर कल थोड़ा कम प्रैक्टिस करेंगे. શું જોતો હોય? બોલ મારી પાસે ક્યાં છે? હાલે હાલ ઘા કઈ હાલ. જો કે ઘરે અહીંયા આવડો પ્રેક્ટિસ કરાવે એટલે વાંધો નથી આવતો. હાલે પકડ હાથમાં નથી આવતો ને આવા દે કરસ. અરે પણ આટલો બધો ઊંચો ન હોય એલા. એ હાથમાં ક્યાંથી આવે પછી? ક્યાંય ઘા કરી દેશ. પણ એ તો તને ના પાડતી હતી પત્તા ઉપર ન નાખ. તને ના પાડતી તોય કેમ નાખસ તું? બોલિંગ તો કર. અરે વાહ, બોલિંગ તો જો જોરથી 6 માર્યો. બહુ સરસ. લ્યો જોરથી 6 મારે, નીચેથી વયું જાય નહીં. શું લાગ્યું? હા પણ એ હાલ ઘા કર. અરે પણ બોલિંગ છે તારી. ડાબા હાથે પકડે ને જમણા હાથની એક્શન લે ને પાછો ડાબા હાથે નાખે. ભાઈ આવી તો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં શીખવી જોઈએ ને આ તો એનાથી વધે. કાચના દડામાં ભાઈ. અરે પણ જોરદાર હો. અંધારું બંધ થઈ ગયું. ક્યાં બંધ થઈ ગયું? છાંયો આવી ગયો ને એટલે અંધારું બંધ થઈ ગયું. ભાઈ સારું. લ્યો કાલે ટીવીમાં એક મહારાજ કથા વાંચતા હતા. એમાં એક ભજન ગાતા હતા જે બહુ સમજવા જેવું હતું. અવગુણ પોતાના અને સદગુણ બીજાના, જોવાની ટેવ તમે પાડજો રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એનો જે રાગ છે ને એ રાગ ઉપર આ ગીત ગાતા હતા. મેં તો પહેલી વાર સાંભળ્યું, પણ બહુ એક નાનકડા ગીતમાં ઘણી બધી સારી સલાહ મળી જાય. બીજી એક પણ બહુ સરસ વાત કહેતા હતા કે આમાં થાય એવું કે ઘણા 11 રહેતા હોય ને તો 11 જે નો રહેતા હોય ને અનાજ ખાતા હોય ને તો 11 રહેવાવાળો એમ કે આ તો નરકમાં જાય. હવે એ નરકમાં જાય કે ન જાય, પણ જે કહેવાવાળો છે એ તો જરૂર જાય. કારણ કે ખોરાક નો ખાવ તો વાંધો નહીં, પણ કોકની નિંદા કરો ને એ તો નડે જ.